દોસ્તો અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે કે કંસારા પરિવારના કરથિયા કુટુંબના સુરાપુરા દાદા. આવો આપણે અહીંયા દર્શન કરવા જઈએ. દોસ્તો આપણે અહીંયા દર્શન કરી લઈએ. આપ જોઈ શકો છો સારામાં સારી રીતે એવા મસ્ત મજાના સિંદૂર સાફા થયેલા છે અને સુરાપુરા દાદા આપણને એમ કહેવાય કે દર્શન આપી રહ્યા છે. ત્યારબાદ દોસ્તો આ આગળ જે તમે જોઈ રહ્યા છો ને એ ચામુંડા માતાજીની મૂર્તિ છે. વાહ, એ આ સુરાપુરા દાદા જે છે એમના કુળદેવી હોઈ શકે. આપ જોઈ શકો છો અહીંયા આ ત્રિશુલ પણ છે. ચામુંડા માતાજી પણ અહીં બિરાજમાન છે અને આપણને આશીર્વાદ આપે છે અને સુરાપુરા દાદા પણ આપણને દર્શન આપે છે. દોસ્તો આ પ્રાચીન પરોઢિયા ગામમાં અનેક પાળિયાઓ છે, અનેક એવા દેવી દેવતાઓના સ્થાનક છે. ત્યારે આ જગ્યાએ આપ જોઈ શકો છો કંસારા પરિવારના કરથિયા કુટુંબના આ જગ્યાએ સુરાપુરા દાદા અને કુળદેવી શ્રી ચામુંડા માતાજીના બહેણા છે. વાહ ભાઈ વાહ. આ બધી જગ્યાએ આજુબાજુનો નજારો હું તમને દેખાડું છું દોસ્તો, તમને પણ ખ્યાલ આવે એવો આનંદ છે અહીં. અને હું તો સવારમાં આ બધી જગ્યાએ દર્શન કરવા માટે નીકળી પડ્યો છું ભાઈ. વાહ ભાઈ વાહ. અજ ધડ રે ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના, એ માથડા મહાણે એનો પાણીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દોસ્તો અનેક પ્રસંગે અહીંયા અવારનવાર એમ કહેવાય કે આ પરિવારના લોકો આવે છે દર્શને, નાના મોટા ઉત્સવો ઉજવે છે અને ખરેખર આપણો ભૂતકાળ અહીંયા જીવંત રહે એ માટેના તમામ પ્રયત્નો થતા હોય છે. અને ખાસ કરી એમના સુરાપુરા છે, એમના કુળદેવી છે, એટલે એ તો કેમ ભૂલાય. તો આવી બધી જગ્યાએ આપણે આવીએ અને દર્શન કરીએ તો ખરેખર આપણને ઘણો બધો લાભ મળે, ઘણો બધો આનંદ થાય. વાહ ભાઈ વાહ.